રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ। એક તરફ કપાસના ઉભા પાકમાં રોગ તો બીજી તરફ ખેડૂતોને નથી મળી રહ્યા કપાસના પૂરતા ભાવ। ત્યારે શું છે ખેડૂતોની હાલત, જાણીએ અમારા ખાસ અહેવાલમાં। રાજકોટના ધોરાજીના પંથકના ખેડૂતોની સ્થિતિ કફોડી। ખેડૂતોની સારા ભાવની આશા પર ફરી વળ્યું માવઠું। ખેતરનો પાક ભારે વરસાદને કારણે વાવેતર ધોવાયો। બીજી તરફ ખેતરોમાં કપાસના ઉભા પાકમાં રોગ। બજારમાં કપાસ અપૂરતા ભાવથી ખેડૂતોમાં અસંતોષ। ધોરાજી પંથકના ખેડૂતોની એક સાંધે ત્યારે 13 તૂટે તેવી સ્થિતિ છે। ખેડૂતોએ સારા ભાવની આશાએ કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ બાદમાં સતત ભારે વરસાદને કારણે વાવેતર ધોવાઈ ગયું। આમ ખેડૂતોએ ત્રણ વખત વાવેતર કર્યું। જ્યારે કપાસમાં ફાલ બેઠો ત્યારે માવઠું થયું અને એને કારણે ફાલ ખરી ગયો અને ખેડૂતોની મહેનત પર પાણી થયું। આ વખતે અતિશય વરસાદ પડ્યો અને ખેડૂતે કપાસનું વાવેતર કર્યું। ધોરાજી પંથકની અંદર 30 થી 40% ખેડૂતનું વાવેતર કપાસનું છે। અતિશય વરસાદ પડ્યો એટલે કપાસનો રોગ એટલો છે, જીવાય તેટલી છે, ચૂસ્યા છે। કપાસનું ઉત્પાદન માંડ 10 થી 12 મણ એક ખેડૂતને આવશે અને કપાસની અંદર માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય છે। કપાસ અત્યારે ઉતરે છે 2-4 મણની વીણી, તો 1200 થી 1300 રૂપિયા ખાલી ભાવ આવે છે। અને અતિવૃષ્ટિના કારણે કપાસમાં કાંઈ વહેરું નથી અને કપાસ 7 થી 8 મણના ઉતારા આવ્યા છે કે જો આ કપાસના 2000 એ ભાવ હોય તો જ પોહાય એવું છે અને અત્યારે અમને ભાવ કરતા નથી। ખેડૂતોનું કહેવું છે કે લોકડાઉન બાદ ખેડૂતોની હાલત સતત કફોડી બની ચૂકી છે। લોકડાઉન બાદ ખેડૂતો એક બાદ એક આકાશી આફતનો સામનો કરી રહ્યા છે, આર્થિક નુકસાન વેઠી રહ્યા છે, દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે। શેરું પાક કરવા પણ પૈસા હોય તો શેરું પાક વાવીને એટલે ખેડૂતને વેચવો જ પડે 1300 રૂપિયામાં। એટલે કપાની ઓછામાં ઓછી 2000 રૂપિયા બજાર હોવી જોઈએ તો ખેડૂત જીવી શકે, નકર ખેડૂતને મરવાનો વારો। એક તરફ આકાશી આફતોનો વાર ને બીજી તરફ કપાસના પૂરતા ભાવ નથી મળી રહ્યા। ખેડૂતો હાલ કપાસ લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા આવ્યા, ત્યારે કપાસના પૂરતા ભાવ મળતા નથી। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાતર, બિયારણ, જંતુનાશક દવા સહિત ખેતી ખર્ચ વધ્યો અને ભાવ ઓછા મળી રહ્યા છે। શું કહેશો કપાસ બાબત? કપાસની અંદર હવે અત્યારે તમને ખબર છે પોષણ ભાવ મળતા નથી। અત્યારે કપાસના ભાવ 2000 રૂપિયા હોવા જોઈએ તો જ ખેડૂતનું આ પૂરું પડે, નહીતર તમે સમજી લો કે આ ત્રણ વખત આ અતિવૃષ્ટિના હિસાબે 3 વાર ફાલ લાગ્યા અને કોઈ ખરી ગયા। આપણે 1400, 1450 એવી બજાર આવે। હા, કેટલા મળવા જોઈએ? બજાર 2000 રૂપિયા મળે તો ખેડૂતને કંઈક સારું છે। ખર્ચો કેવો કર્યો? અરે ખર્ચાની વાત છે, વીઘા દીઠ કેટલો ખર્ચો કર્યો વાવેતરમાં? વીઘે ખર્ચો તો સારો છે। વિમલ સોંદરવા, મંતવ્ય ન્યૂઝ, ધોરાજી।